સુરતની વરાછા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। બાતમીના આધારે પોલીસે ફૂલ માર્કેટ પાસે વોચ ગોઠવી તેમજ લાલજી ઉર્ફે લાલુ પરમારે ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી, જેમાં લાલજી ઉર્ફે લાલુ પરમાર પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા। લાલજી નામનો આ શખ્સ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હતો। તેણે યુપીના માનસરથી પિસ્તોલ મંગાવી હતી। તેની પાસેથી 10,300ની રોકડ પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે।